Hello class, how are you? કેમ છો બધા? Today topic is magnetic and structural properties. So first we complete this portion, magnetic properties. તો title મારો heading મારો magnetic properties. So આપણે વાત કરીએ છીએ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ ની. જે આપણી પાસે ડી બ્લોક આવેલો છે એ ડી બ્લોકમાં ઘણા બધા એવા સબસ્ટન્સ આવેલા છે કે માનો કે દુનિયાનો કોઈ બી સબસ્ટન્સ હોય અને એને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં આપણે રાખીએ તો એની પ્રોપર્ટીઝ અલગ અલગ આવતી હોય છે. એટલે દરેક સબસ્ટન્સ માટે એની મેગ્નેટિક ફિલ્ડ અલગ અલગ હોય છે અને મેગ્નેટિક ફિલ્ડની એની સાથે જે પ્રોપર્ટીઝ આપે છે એ પ્રોપર્ટીઝના બેઝ ઉપર આપણે ક્લાસિફાઈ કરવું હોય કે આપણું સબસ્ટન્સ કાં તો પેરામેગ્નેટિક હોય, કાં તો ડાયામેગ્નેટિક હોય, કાં તો ફેરોમેગ્નેટિક હોય, કાં એન્ટી ફેરોમેગ્નેટિક હોય અથવા તો ફેરીમેગ્નેટિક હોય. હવે આપણે વાત કરીએ કે આપણો ડી બ્લોક એટલે કે આપણી ટ્રાન્ઝિશન સિરીઝ, એની ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ ની આપણે જ્યારે વાત કરતા હોય કે એવું કોઈ કોમ્પ્લેક્સ મોલેક્યુલ આપણી પાસે એક્ઝિસ્ટ કરે છે કે જેના સેન્ટરમાં ટ્રાન્ઝિશન મેટર રહેલો છે અને ટ્રાન્ઝિશન મેટર અથવા કોઈ ટ્રાન્ઝિશન આયન પાસે વન ઓર મોર ધેન વન અનપેર ઇલેક્ટ્રોન આવેલા હોય તો એને કહેવાય પેરામેગ્નેટિક. ઇટ મીન્સ કે એવું કોઈ સબસ્ટન્સ કે સબસ્ટન્સ પાસે જો અનપેર ઇલેક્ટ્રોન હશે તો એનામાં પેરામેગ્નેટિઝમ જોવા મળતું હશે. એન્ડ સેકન્ડ, the substance which have no unpaired electron, it means all electron are in pair. જો બધા ઇલેક્ટ્રોન પેર થઈ ગયેલા હશે અથવા તો કેવું હોય કે તેની પાસે એક પણ અનપેર ઇલેક્ટ્રોન નહીં હોય તો એવા ઇલેક્ટ્રોનને કહેવાય ડાયામેગ્નેટિક ઇલેક્ટ્રોન. આ જે મારી મેગ્નેટિક પ્રોપર્ટીઝ હું કેલ્ક્યુલેટ કરું છું એને કહેવાય મેગ્નેટિક મોમેન્ટ. અને મેગ્નેટિક મોમેન્ટ જો મારે કોઈ સબસ્ટન્સનું માપવું હોય તો એ મારે બોહર મેગ્નેટોનનું માપવું પડે, એને કહેવાય Bm. હવે હું વાત કરું પેરામેગ્નેટિઝમની તો મોલેક્યુલમાં જેમ જેમ અનપેર ઇલેક્ટ્રોન વધતા જાય એમ એનું પેરામેગ્નેટિઝમ ઇન્ક્રીઝ થતું જાય. ઇટ મીન્સ કે પેરામેગ્નેટિઝમ ઓફ સબસ્ટન્સ ઇઝ ઇન્ક્રીઝ while increase the unpair of electron. હવે આનું મેગ્નેટિક મોમેન્ટ તમે ફાઇન્ડ કરો તો મેગ્નેટિક મોમેન્ટ તમને કઈક વેલ્યુ આપતી હોય. જ્યારે when we will discuss about this portion diamagnetic, તો diamagnetic it means કે એનામાં એક પણ અનપેર ઇલેક્ટ્રોન નથી તો એનું મેગ્નેટિક મોમેન્ટમ 0 આવશે. હવે જે આપણે વાત કરી કે મેગ્નેટિક મોમેન્ટમ, તો મેગ્નેટિક મોમેન્ટમને જો મારે ડિટરમિનેશન કરવું હોય, જો મારે એને કેલ્ક્યુલેટ કરવું હોય તો ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટમ mu l એન્ડ સ્પિન મેગ્નેટિક મોમેન્ટમ mu s, આ બંને પદનું આ બંને સ્ટેટમેન્ટનું સમેશન કરાવું, આ બેનું એડિશન કરાવું એટલે મને વેલ્યુ મળશે મેગ્નેટિક મોમેન્ટમની. સો ધેટ્સ વાય જો મારે કોઈ બી સબસ્ટન્સનું મેગ્નેટિક મોમેન્ટમ ફાઇન્ડ કરવું હશે તો મારે એનો ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટમ અને એનું સ્પિન મેગ્નેટિક મોમેન્ટમ જો આ બે વેલ્યુ મારી પાસે આવી જાય તો હું કોઈ બી સબસ્ટન્સનું મેગ્નેટિક મોમેન્ટમ ફાઇન્ડ કરી શકું. અને આ બે વેલ્યુ પરથી ખબર પડે કે આજે આપણું મેગ્નેટિક મોમેન્ટમ મળ્યું એ કોના લીધે મળ્યું તો મેગ્નેટિક મોમેન્ટમ ઇઝ ડ્યુ ટુ ઓર્બિટલ એન્ડ સ્પિન મોશન ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું સ્પિન મોશન, ઇલેક્ટ્રોનનું ઓર્બિટલ મોશન, ઇલેક્ટ્રોનનું સ્પિન મોશન, ઇલેક્ટ્રોનનું ઓર્બિટલ મોશન, આ બંને મોશનના કારણે આપણને કંઈક મેગ્નેટિક મોમેન્ટમ મળ્યું છે. અને મેગ્નેટિક મોમેન્ટમને જો મારે એને કેલ્ક્યુલેટ કરવું હોય મેગ્નેટિક મોમેન્ટમ mu is equal to mu l plus mu s. mu is equal to mu l plus mu s. mu l એટલે ઓર્બિટલ મોશન, સ્પિન મોશન mu s. mu l ની વેલ્યુ કેટલી થાય? mu l is equal to under root l plus 1 eh upon 4 pi mc, where the value of mu s is equal to g into under root s plus 1 eh upon 4 pi mc. હવે આ બેનું એડિશન કરું, આ બેનું સમેશન કરું એટલે મને વેલ્યુ કેટલી મળશે તો કે મેગ્નેટિક મોમેન્ટમ mu is equal to under root l plus 1 eh upon 4 pi mc plus g under root s plus 1 eh upon 4 pi mc. હવે આ બંને પર કોમન છે, કોમન આવતા હોય તો એને કોમન ની લખી શકીએ આપણે આ રીતના. સો mu is equal to l plus 1 plus g
is equal to bm બોર મેગ્નેટોન અને બોર મેગ્નેટન એ આપણો મેગ્નેટિક મોમેન્ટમ નો યુનિટ છે તો મેગ્નેટિક મોમેન્ટમ mu is equal to L plus 1 plus g under root s plus 1 તો કઈક આવી ફોર્મ્યુલા ક્રિએટ થઈ કે આપણે કોઈ બી સબસ્ટન્સ નું મેગ્નેટિક પ્રોપર્ટીઝ ફાઇન્ડ કરવી હોય તો મેગ્નેટિક મોમેન્ટમ ફાઇન્ડ કરવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા તૈયાર છે અને આ કેસમાં અહીંયા આપણો g છે ગાયરોમેગ્નેટિક રેશિયો છે અને ગાયરોમેગ્નેટિક રેશિયોની આ કેસમાં 2 વેલ્યુ છે where EH upon 4 pi m is equal to Bohr magneton, G is equal to gyromagnetic ratio, E is equal to charge of electron, H is equal to Planck constant, 4 constant value છે, pi છે constant value છે 3.14, m is equal to mass of electron and c is equal to velocity of light. In this case, value of Bohr magneton is 9.27 into 10 raised to -27 પાવર. આ વાત થઈ કે જો આપણે કોઈ બી સબસ્ટન્સનું મેગ્નેટિક મોમેન્ટમ ફાઇન્ડ કરવું હોય તો આ ઇક્વેશનની મદદથી આપણે એનું મેગ્નેટિક મોમેન્ટમ ફાઇન્ડ આપણે ડિસ્કશન કરીએ 3D ટ્રાન્ઝિશન એલિમેન્ટ માટે કે જે આપણી ટ્રાન્ઝિશન સિરીઝ છે એ ટ્રાન્ઝિશન સિરીઝના એલિમેન્ટ છે એનું મેગ્નેટિક મોમેન્ટમ મારે ફાઇન્ડ કરવું હોય લેટ્સ સપોઝ કે મને સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધી જે 4th પીરિયડમાં આવેલી 3D સિરીઝ છે એની વાત કરવી હોય તો મેગ્નેટિક મોમેન્ટમ is only depends on spin magnetic momentum. હવે આવું કેમ કે ભાઈ આપણે સ્ટડી કરી એમાં શું હતું કે મેગ્નેટિક મોમેન્ટમ is depends upon orbital momentum, magnetic momentum and spin magnetic momentum, but in the case of 3D series માં magnetic momentum is depends in only spin magnetic momentum because the presence of crystal field અથવા કોને કહેવાય ligand field. હવે આવું શું કામ થયું કે crystal field આવી અને crystal field presence of crystal field ના કારણે આપણું જે orbital momentum હતું કેમ કેન્સલ આઉટ થયું થોડું કે સમજીએ તો CFT એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી થોડીક આપણે વાત કરીએ મિત્રો ગમે તે આયન ફોર્મમાં માનો કે કોઈ મોલેક્યુલ રહેલો છે એ કઈ રીતના બનતો હોય માનો કે એક કોમન એક્ઝામ્પલ લઈએ કે આપણું સોડિયમ ક્લોરાઇડ છે સોડિયમ અને ક્લોરાઇડ આ બંને કોઈ એક ઇન્ફાઇનાઇટ અંતરે રહેલા છે અને ઇન્ફાઇનાઇટ અંતરથી જેમ જેમ એકબીજાની નજીક આવશે એમી મોલેક્યુલ એક્ઝિસ્ટ થશે અને આવું આયોનિક મોલેક્યુલ ફોર્મ થશે. આમાં શું થયું કે સોડિયમ પોઝિટિવ આયન એન્ડ નેગેટિવ આયન બંને એકબીજાની પાસે આવ્યા અને શું બનાવ્યો સોડિયમ ક્લોરાઇડ બનાવ્યો. પણ મિત્રો હવે હું વાત કરું કે આપણી જે આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે એ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝમાં 3D એલિમેન્ટ રહેલો છે અને 3D એલિમેન્ટ માનો કે કોઈ પોઝિટિવ આયનમાં રહેલો છે આ શું છે મારું 3D એલિમેન્ટનો 3D સિરીઝનો કોઈ બી એલિમેન્ટ છે આ મારો 3D સિરીઝનો એલિમેન્ટ એ હંમેશા સેન્ટરમાં રહે છે અને લિગાન્ડ છે ને લિગાન્ડ ફરતી કોરથી મેટલ બાજુ આવશે. સો આટલું ફિક્સ હોવાનું કે ડી બ્લોકનો એલિમેન્ટ છે ડી બ્લોકનું જો કોમ્પ્લેક્સ ફોર્મ થાય તો ડી બ્લોકની જે મેટલ છે પોઝિટિવ ચાર્જનું સેન્ટર છે એ સેન્ટર હંમેશા યુનિવર્સ ગમે ત્યારે જોઈ લો સેન્ટર હંમેશા ફિક્સ હોય અને જે લિગાન્ડ હોય લિગાન્ડ ફરતી કોરથી એટેચ થવા માટે આવતા હોય છે. હવે તો કે નંબર ઓફ લિગાન્ડ કેટલા લિગાન્ડ આવે છે અને કઈ ડિરેક્શન પરથી આવે છે એના ઉપર CFT ડિપેન્ડ કરતી હોય છે. સપોઝ કે અમારી મેટલ છે મેટલની આ એક એક્સિસ આ y એન્ડ આ z એક્સિસ છે એના ઉપર મેટલ્સની આ રીતની ઓર્બિટલ્સ રહેલી છે. આ મેટલની ઓર્બિટલ છે અને લેટ્સ સપોઝ કે અહીંથી એક લિગાન્ડ આવે અહીંયાથી એક લિગાન્ડ આવે સમજાય છે ને બરોબર. અમારો પોઝિટિવ ચાર્જ મેટલ છે. હવે
કોઈ બી ચાર્જ પાર્ટિકલ હશે ને તો ચાર્જ પાર્ટિકલ એની સ્ફેરિકલ ફેલાયેલો હોય. માનો કે અહીંયા નેગેટિવ ચાર્જ છે તો નેગેટિવ ચાર્જ આને ફેલાયેલો હશે. લેટ્સ સપોઝ કે મેટલ પાસે પોઝિટિવ ચાર્જ છે તો એને પોઝિટિવ ચાર્જ ફેલાયેલો છે આ રીતના. આમ પોઝિટિવ નેગેટિવ ના એટ્રેક્શન થી જે મેટલ અને લિગેન્ડ ની ઓર્બિટલ્સ માં જે પ્રકારનું ઇન્ટરેક્શન જોવા મળ્યું, આ ઇન્ટરેક્શન ના લીધે કોઈ નવી ઓર્બિટલ્સ ફોર્મ થશે અને નવી ઓર્બિટલ્સ ફોર્મ થશે અને જે નવી ફિલ્ડ આખી ફોર્મ થઈ એ જ નવી ફિલ્ડ ને કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ. અને મિત્રો આવી જ ક્રિસ્ટલ ફિલ્ડ ફોર્મ થવાના કારણે જે આપણું ઓર્બિટલ મોમેન્ટમ હતું, ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટમ અને ક્રિસ્ટલ ફિલ્ડ હતી, આ બંને પરસ્પર કેન્સલ આઉટ થઈ જશે અને આપણું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટમ હતું, આપણું ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટમ હતું એ કેના ઉપર ડિપેન્ડ કરશે? ઇટ ડિપેન્ડ્સ ઓનલી ઓન સ્પિન મેગ્નેટિક મોમેન્ટમ. અને સ્પિન મેગ્નેટિક મોમેન્ટમ ની વેલ્યુ આપણને ખ્યાલ જ છે ને, g √s+1 where g is equal to gyromagnetic ratio અને એની વેલ્યુ કેટલી હોય? 2s+1. હવે s એટલે શું છે? તો કે s છે એ અનપેર ઇલેક્ટ્રોનને ડિનોટ કરે છે અને એની વેલ્યુ કેટલી હોય? માનો કે 1 ઇલેક્ટ્રોન ની વાત કરતો હોય, 1 અનપેર ઇલેક્ટ્રોન માટે s ની વેલ્યુ હોય 1/2. તો મારી પાસે સપોઝ કે n નંબર ઓફ ઇલેક્ટ્રોન છે, અનપેર ઇલેક્ટ્રોન, તો s n/2. જો 1 ઇલેક્ટ્રોન માટે વાત કરતો હોય તો s ની વેલ્યુ 1/2. તો હું n ઇલેક્ટ્રોન માટે વાત કરતો હોય તો s ની વેલ્યુ n/2. તો s ની વેલ્યુ n/2 છે. આ ઇક્વેશનમાં ફૂલફિલ કરીએ તો mu effective is equal to mu s. તો mu s is equal to mu effective 2 under root s equal to n/2 plus 1. આ n/2 plus 1 n plus 2/2. So 2 n/2 n plus 2/2. 2 into 2 is 4. So n plus 2 upon 4 square root 2. 4 ને જો બહાર કાઢું, 2 હોય 2, 2 નો વર્ગ 4. તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય ને. તો હું 4 ને બહાર કાઢું તો અહીંયા 2 આવશે ને, 2 તો કેન્સલ આઉટ થઈ જશે. માટે એક મારું ઇક્વેશન આવું બનશે કે mu effective is equal to n plus 2. હવે સૌ લો આપણે સોરી સો આપણે એક આવું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું કે mu effective is equal to under root n plus 2 બોર મેગ્નેટોન છે એ આપણે જે મેગ્નેટિક મોમેન્ટમ ફાઇન્ડ આઉટ કર્યું, મેગ્નેટિક મોમેન્ટમ નો યુનિટ છે. હવે આ ઇક્વેશન પરથી આપણને શું ખ્યાલ આવ્યો કે જે મારું ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટમ, પણ કોનું ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટમ? 3D ટ્રાન્ઝિશન એલિમેન્ટ નું. તો 3D ટ્રાન્ઝિશન એલિમેન્ટ નું મેગ્નેટિક મોમેન્ટમ કેની પર ડિપેન્ડ હશે? n વેલ્યુ પર. n શું છે? તો કે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન. તો એક વાત આપણે આના પરથી કરી શકીએ ને કે જેમ જેમ નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન વધશે તેમ શું? તો કે mu ઇફેક્ટિવ એટલે કે મારું મેગ્નેટિક મોમેન્ટમ ઇન્ક્રીઝ થશે. ઇન શોર્ટ કે જેમ 3D સિરીઝમાં અનપેર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે તેમ તેનું ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટ વધતું જશે. હવે હું એક વાત કરું, માનો કે મારી d ઓર્બિટલ છે એ ફૂલ ફિલ થઈ ગઈ છે, 10 ઇલેક્ટ્રોન એમાં ફિલ અપ થઈ ગયા છે. તો જો 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હશે તો શું થશે કે આ રીતે તમારી d ઓર્બિટલ છે, અને આ d ઓર્બિટલમાં 10 out of 10 ઇલેક્ટ્રોન ફુલ્લી ફિલ અપ છે. તો આ એક ઇલેક્ટ્રોનનું કઈક મેગ્નેટિક મોમેન્ટમ હશે, સેમ આનું જ મેગ્નેટિક મોમેન્ટમ હશે.
ફક્ત ચેન્જ કેટલો હશે કે આનું જેટલું હશે, આનું માનો કે +1 હોય તો આનું માઈનસ આઉટ હોય, કેન્સલ આઉટ થઈને કેટલું થઈ જાય? 0. સેમ આ તો 10 ઇલેક્ટ્રોનનું પોતાનું મેગ્નેટિક મોમેન્ટમ અંદર એટલે અંદર કેન્સલ આઉટ થઈ ગયું, અહીંયા કેન્સલ આઉટ થઈ ગયું, આમાં કેન્સલ આઉટ થઈ ગયું, આનું કેન્સલ આઉટ થઈ ગયું. ઇન શોર્ટ કે જો મારી ફૂલ ફિલ્ડ ઓર્બિટલ ભરેલી હશે તો મારું મેગ્નેટિક મોમેન્ટમ કેટલું હશે? 0 હશે. આવું મેગ્નેટિક મોમેન્ટમ 0 કોનું હોય એ જરા કરી લઈએ. માનો કે આપણી સિરીઝ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંકમાં અને કોપરમાં 10 એલિમેન્ટ જોવા મળે છે. તો આનું કેટલું હોય? 0 હોય. ત્યારબાદ વાત કરું સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ. સ્કેન્ડિયમ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા 3d1 4s2 3d2 4s2 3d3 4s2. હવે હું સ્કેન્ડિયમમાંથી 3 ઇલેક્ટ્રોન રિમૂવ કરી નાખું, સ્કેન્ડિયમમાંથી હું સ્કેન્ડિયમ +3 બનાવું તો 3d0. ઇટ મીન્સ કે મેગ્નેટિક મોમેન્ટમ, ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટમ 0 હશે. એવી જ વાત કંઈક આપણે ટિટેનિયમમાં, તો કે ટિટેનિયમના કેસમાં હું ટિટેનિયમ +4 બનાવું તો 2 આમાંથી 3d0 બની જશે અહીંયા. ધેટ્સ વાય μ = 0. સો આવી આપણે કંઈક વાત કરી કે મેગ્નેટિક પ્રોપર્ટીઝ ની વાત કરી. આપણે સેકન્ડ પોર્શન આપણો છે કે સ્પેક્ટ્રલ પ્રોપર્ટીઝ. આના વિશે ડિસ્કશન કરીએ કે આપણે સ્ટાર્ટિંગમાં જ ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે આપણે જે આ ટ્રાન્ઝિશન સિરીઝ છે, ટ્રાન્ઝિશન સિરીઝના બધા જ એલિમેન્ટ કેવા હોય છે? કલર્ડ એલિમેન્ટ હોય છે. પછી મેં તમને વાત કરી હતી કલર એલિમેન્ટ શું કામ હોય કે ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન સતત ચાલુ રહેતું હોય ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં અને એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં. મેં શરૂઆતમાં એ વાત કરી હતી કે ડી બ્લોકમાં, ડી ઓર્બિટલમાં આવું ટ્રાન્ઝિશન સતત ચાલુ રહેતું હશે. તો હવે થોડુંક ડીપમાં સમજીએ કે માનો કે આપણી આ ડી ઓર્બિટલ છે, ડી ઓર્બિટલ છે, એ ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થયું અને T2g અને Eg કંઈક આવી બે સબ ડી ઓર્બિટલ્સમાં સ્પ્લિટિંગ થયું. હવે મિત્રો T2g Eg શું કામ આને શું કામ Eg કહેવાય અને કેમ T2g કહેવાય? સ્પ્લિટિંગ કેમ આમ થયું? Eg શું કામ ઉપર રહ્યું, T2g કેમ નીચે રહ્યું અને ડી ઓર્બિટલનું કેમ સ્પ્લિટિંગ થયું? આ બધી ચર્ચા આપણે જ્યારે CFT ભણશું, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એ ચેપ્ટરમાં આપણે ભણશું. અત્યારે સમજી લો કે આવું કંઈક સ્પ્લિટિંગ ડી ઓર્બિટલમાં થાય છે. હવે માનો કે મારો ડી ઓર્બિટલમાં કોઈ એક ઇલેક્ટ્રોન રહેલો છે અહીંયા, ઈ ઇલેક્ટ્રોન T2g માં આવશે અને T2g માં રહેલો ઇલેક્ટ્રોન સરાઉન્ડિંગમાંથી માનો કોઈ સનલાઇટમાંથી એનર્જી મેળવીને ક્યાં જશે? Eg માં, એટલે હાયર એનર્જી લેવલમાં જશે. આ હાયર એનર્જી લેવલમાં ગયો એટલે શું જોવા મળશે? આપણે આમાંથી કંઈક ઇમિટ જોવા મળશે, આમાંથી કંઈક કલર જનરેટ થશે. આપણે માનો કે મારી પાસે કોઈ ગોલ્ડ રિંગ છે, તમે ક્યારે ઓબ્ઝર્વેશન કર્યું? માનો કે કોઈ ગોલ્ડ રિંગ છે, આ ગોલ્ડનું કોઈ આભૂષણ કોઈ પહેર્યું હોય તો એ શાઇનિંગ માટે કલર આપતું હોય. સિલ્વર હોય, ચાંદી હોય કે તાંબુ હોય, આ બધા શું છે? તો કે બધા એ ડી બ્લોકના એલિમેન્ટ છે, જેમાં D9, કોપર, સિલ્વર, ગોલ્ડ, પછી માનો કે લોખંડ છે, તાંબુ છે, આ બધાનો એક પર્ટિક્યુલર કલર હોય અને આ કલર છે ને શાઇનિંગ કલર હોય. એ શાઇનિંગ કલર કેના લીધે હોય? આના લીધે હોય. માનો કે સનલાઇટ માંથી એનર્જી એબ્સોર્બ કરી અહીંથી ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ સ્ટેટમાં ગયો, મોર એનર્જી લેવલમાં ગયો, આના કારણે એક કલર જનરેટ થતો હોય અને આ કલર કેના લીધે હોય? આ કલર હોય પાર્શિયલી ફિલ્ડ ડી ઓર્બિટલ કે જેનામાં અનપેર ઓફ ઇલેક્ટ્રોન હશે. ઇટ મીન્સ કે જે પાર્શિયલી ડી ફિલ્ડ ઓર્બિટલ હશે એનામાં આવા ટ્રાન્ઝિશન પોસિબલ બનતા હશે અને એવા જ એલિમેન્ટ કે આવા એલિમેન્ટમાંથી બનતા કોમ્પ્લેક્સ, આવા જ એલિમેન્ટમાંથી બનતા કોમ્પ્લેક્સ, આવા કોમ્પ્લેક્સ કે આવા એલિમેન્ટ આપણને કલર દેખાતા હશે. હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માનો કે કોઈ એક વ્હાઇટ લાઇટ છે, સનલાઇટ છે, સપોઝ આ સનલાઇટ છે, સનલાઇટને હું પ્રિઝમ ઉપર અહીંથી પાસ આઉટ કરાવું તો મને પ્રિઝમની બીજી બાજુ શું જોવા મળશે? તો કે જાની વાળી પિનારા. આ જાની વાળી પિનારાને જ મિત્રો ઇંગ્લિશમાં કહેવાય વિબગ્યોર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ એન્ડ રેડ. આમ 7 કલરમાં
એનું ડેવિએશન વિભાજન જોવા મળશે. સફેદ કલરથી ઇન્જેક્ટ કરું તો હવે સપોઝ કે આમાં મેં કોઈ મટીરીયલ જોયું છે, માનો કે ડી બ્લોકનો કોઈ એલિમેન્ટ આમાં મેં અંદર નાખ્યો છે અને અહીંથી સપોઝ કે હું લાઈટ પાસ આઉટ કરું અને લાઈટમાંથી સપોઝ કે મારો આ જે બ્લુ રિજિયનની મારી ફ્રીક્વન્સી હતી, એ બ્લુ રિજિયનની ફ્રીક્વન્સી આ અંદર જે મટીરીયલ આ છે ને બ્લેક, એ એક બ્લેક કલર છે, એ કોઈ ડી બ્લોકનો મટીરીયલ એલિમેન્ટ છે, ડી બ્લોક એલિમેન્ટ એમાં ભર્યો છે અને આ સફેદ લાઈટ આવી. સફેદ લાઈટ એટલે શું હોય? સનલાઈટ. આ સાતે સાત કલરનું મિક્સચર હોય. હવે આ સાત કલરના મિક્સચરમાંથી સપોઝ કે આ બ્લુ કલરનો રિજિયન છે એ આમાં જે મટીરીયલ ભરેલું છે ને એબ્સોર્બ કરી લીધો, બ્લુ કલરનો રિજિયન. હવે જે બાર કલર આવશે ને, જે કલર, એ કલર અમુક એક કલર બહાર આવશે કે જેમાં બ્લુ કલર નહીં હોય પણ આ કલરનું એમાં મિક્સચર જોયેલું મળશે. હવે આ કલર કયો આવશે એ જોવું હોય તો એના માટે કલર ચાર્ટ છે. કલર ચાર્ટને સમજીએ, વાત કરીએ કલર ચાર્ટ વિશે. તો કલર ચાર્ટ કંઈક આવો છે. વિપગોન ના રીતના સર્ક્યુલર ફોર્મમાં સેટ કરો અને જો વાયોલેટ કલરની ફ્રીક્વન્સી આપણો એલિમેન્ટ એબ્સોર્બ કરતો હશે તો એનો યલો કલર હશે અને જો યલો કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હશે તો એનો કલર વાયોલેટ હશે. સપોઝ કે અહીંયા કોઈ એક એલિમેન્ટ છે, સપોઝ કે કોપર એમાં ભર્યો છે. કોપરનો ઓક્ટાહેડ્રલ મોલેક્યુલ મેં આમાં ફિલ અપ કર્યો અને એમાંથી જો સનલાઇટ પાસ કરાવું તો મને કેવો કલર મળશે? કોપર છે ને, એ કોપર એ યલો કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરશે, આમાંથી યલો કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરશે તો મને કેવો કલર મળશે? વાયોલેટ અથવા તો બ્લુ. તો મને કલર મળશે બ્લુ કલર. ઇન શોર્ટ તમને આ કલર ચાર્ટ પરથી ખબર શું પડે કે કોઈ બી કમ્પાઉન્ડ એ યલો કલરની કે યલો કલરના આસપાસની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરી તો એનો કલર કાં તો વાયોલેટ હશે, કાં તો રેડિશ વાયોલેટ હશે અથવા તો બ્લુઇશ વાયોલેટ હશે. સેમ એ જ વસ્તુ માને કે કોઈ એલિમેન્ટે જો ગ્રીન કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરી છે, ગ્રીન કલરની, તો ગ્રીન કલરની ફ્રીક્વન્સી જે એલિમેન્ટ એબ્સોર્બ કરતો હશે તો એનો કલર કાં તો રેડ હશે અથવા તો વાયોલેટ હશે અથવા તો ઓરેન્જ હશે. આ ત્રણનું મિક્સર છે, વાયોલેટ ઓરેન્જ, વાયોલેટ રેડ હશે અથવા તો ઓરેન્જ રેડ હશે. તો ઇન શોર્ટ કે માનો કે આ ફ્રીક્વન્સી એબ્સોર્બ થાય છે તો રેડ કલર અથવા તો આ બે કલરને મળતો કલર મળશે. સપોઝ કે ઓરેન્જ ફ્રીક્વન્સી એબ્સોર્બ થાય તો બ્લુ કલર અથવા તો બ્લુ કલરની જે આસપાસ મળતા કલર છે, માનો કે ગ્રીનિશ બ્લુ અથવા તો વાયોલેટ બ્લુ, કંઈક આવા કલરના મને એલિમેન્ટ જોવા મળશે. તો તમારા સિલેબસમાં થોડા અમથા એલિમેન્ટ આપેલા છે. માનો કે ટાઇટેનિયમનો ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ બનાવવું તો એ મારી ગ્રીન ફ્રીક્વન્સી એબ્સોર્બ કરશે. ગ્રીન ફ્રીક્વન્સી એબ્સોર્બ કરે તો મને કેવો કલર જોવા મળશે? પર્પલ. મિક્સરથી પર્પલ કલર જોવા મળશે. માનો કે મારો કોબાલ્ટનો ઓક્ટાહેડ્રલ મોલેક્યુલ છે, આ કોમ્પ્લેક્સ છે. આ કોમ્પ્લેક્સ જો બ્લુ ગ્રીન કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતું હશે તો ગ્રીન કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતું હશે તો મને કેવો કલર જોવા મળશે? રેડ કલર જોવા મળશે. જો મારો કોપરનો ઓક્ટાહેડ્રલ જો યલો ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હશે તો બ્લુ કલર જોવા મળશે. શું કામ? તો યલો તો વાયોલેટ આવવો જોઈએ ને, પણ વાયોલેટ કે વાયોલેટની આસપાસનો રિજિયન એવો કલર આપણને જોવા મળે. આમાં યાદ રાખવાનું કે કમ્પ્લીટલી યલો ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો ન હોય પણ એ ગ્રીનિશ યલો ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હોય કા ઓરેન્જ વાળી યલો ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હોય, ધેટ્સ વાય એનો કલર આવશે બ્લુ. હવે આપણે વાત કરીએ મેંગેનીઝની. તો મેંગેનીઝનો તમે ડેટા કાઢો તો એનો કલર આવશે વેરી પેલ પિંક. નિકલનો ગ્રીન કલર આવશે અને ઝિંકનો કેમ ભાઈ કલરલેસ કલર જ ન આવ્યો? મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી મિત્રો કે ઝિંક છે ને, એ ઝિંક ખરેખર આપણી ટ્રાન્ઝિશન સિરીઝમાં ઇન્વોલ્વ થતું. ઇન શોર્ટ કે ઝિંકની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આપણે જોવા જઈએ તો 3d10 4s2 છે. હવે આમાં શું વાત કરી છે? ઝિંક +2 માં છે ને, તો ઝિંક +2 માં હોય ને તો પણ એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 3d10. ઇટ મીન્સ કે એની પાસે અનપેર ઇલેક્ટ્રોન નથી અને અનપેર ઇલેક્ટ્રોન ન હોવાના કારણે એ કલરલેસ છે. હવે
માનો કે મારા આ 3D એલિમેન્ટ છે, 3D આખો મારો બ્લોક છે, એ 3D પીરિયડ માંથી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ માંથી માનો કે હું કોમ્પ્લેક્સ બનાવું છું અને કોમ્પ્લેક્સ માં કોઈ એસિડ એડ કરું તો કોઈ બેઝ એડ કરું તો મને શું ચેન્જીસ જોવા મળશે. સપોઝ કે મારો ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ છે આ કોબાલ્ટ વાળો ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ છે. એ કોબાલ્ટ વાળા ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડમાં જો હું કોન્સન્ટ્રેટેડ HCl એડ કરી દઉં તો શું જોવા મળશે કે જે ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ હતો એમાંથી ટેટ્રાહેડ્રલ કમ્પાઉન્ડ બની જશે. એક આવું જોવા મળશે. અને આના લીધે જે પેલા રેડ કલરનો એલિમેન્ટ હતો આપણો, રેડ કલરનો કોમ્પ્લેક્સ હતો આપણો આખો, એ રેડ કલરમાંથી બ્લુ કલરમાં ચેન્જ થઈ જશે. આમ ઇન શોર્ટ કે મારો જે આ ટ્રાન્ઝિશન સિરીઝ છે એ ટ્રાન્ઝિશન સિરીઝના એલિમેન્ટ કે એવા ટ્રાન્ઝિશન સિરીઝના એલિમેન્ટમાંથી બનાવેલા કોઈ કોમ્પ્લેક્સ, એ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ હોય કે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ હોય, એના કઈ કલર અમુક એક ચોક્કસ કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હશે અને આ પર્ટિક્યુલર રિજનની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરવાના કારણે એનો એક પર્ટિક્યુલર કલર મળતો હશે. અને આવી કોઈ કલર ઇન્ટેન્સિટી છે, એ કલર ઇન્ટેન્સિટી જો કોઈ હું એમાં HCl એડ કરું તો એ કલર ઇન્ટેન્સિટીમાં ડાયરેક્ટલી ચેન્જ જોવા મળશે. તો આવી કંઈક વાત થઈ. ડિસ્કસ અબાઉટ ધીસ પોર્શન કલર ચાર્ટ. નાઉ ફર્ધર મૂવ ઓન અનધર પોર્શન. લેટ્સ સપોઝ કે આ એક વ્હાઇટ લાઇટ છે અને વ્હાઇટ લાઇટને કોઈ એક કોમ્પ્લેક્સ ઉપર અહીંથી હું ઇન્સિડન્ટ પાસ આઉટ કરું છું અને અનધર એન્ડ ઉપરથી મને કોઈ એક કલર જોવા મળે છે. ઇન કેસ કે સફેદ લાઇટ મારી વ્હાઇટ લાઇટ છે, એ વ્હાઇટ લાઇટનું મેની કલરમાં ડિવાઇડેશન જોવા મળ્યું. હવે આ ડિવાઇડેશન કોની પર ડિપેન્ડન્ટ હોય કે જે મારો સેન્ટ્રલ એટમ છે, માનો કે મારો કોઈ પર્ટિક્યુલર મોલેક્યુલ છે, સપોઝ કે કોબાલ્ટનો કોઈ ઓક્ટાહેડ્રલ મોલેક્યુલ છે, તો આનો કોઈ પર્ટિક્યુલર કલર હશે અને કલર કેની ઉપર ડિપેન્ડ હશે? જે મારો કોબાલ્ટ છે ને, ઇન શોર્ટ કે આ જે કોમ્પ્લેક્સનો સેન્ટ્રલ એટમ કોબાલ્ટ છે, આ કોબાલ્ટ ઉપર કલર, એનો જે કલર મળશે એ કલર આ કોબાલ્ટ ઉપર ડિપેન્ડ હશે. ઇન શોર્ટ કે ડિફરન્ટ મોલેક્યુલના ડિફરન્ટ કલર આવતા હશે અને ડિફરન્ટ કલર, માનો કે આ કલર છે બધા કમ્પાઉન્ડ જે ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતા હશે એ ફ્રીક્વન્સી બી ડિફરન્ટ હશે અને એમાંથી ટ્રાન્સમિટ જે લાઇટ બહાર નીકળતી હશે, જે કલર જનરેટ થતો હશે એ કલર પણ ડિફરન્ટ હશે. સપોઝ કે કોબાલ્ટનો કોઈ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે અને ટાઇટેનિયમનો કોઈ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે, તો આ બંને કોમ્પ્લેક્સ એક કોઈ ડિફરન્ટ ફ્રીક્વન્સી એબ્સોર્બ કરશે. માનો કે કોઈ x ફ્રીક્વન્સી એબ્સોર્બ કરે છે અને આ કોઈ એક y ફ્રીક્વન્સી એબ્સોર્બ કરે છે અને આમાંથી કઈ કલર નીકળશે, એ કઈક અલગ કલર હશે અને આમાંથી કઈ કલર હશે, એ કઈક અલગ કલર હશે. ઇન શોર્ટ કે બે ડિફરન્ટ કોમ્પ્લેક્સ હશે, સેન્ટ્રલ એટમ જેના ડિફરન્ટ હશે. માનો કે લિગન્ડ, આ બંનેમાં લિગન્ડ સેમ છે પણ ડિફરન્ટ ક્યાં છે? તો કે સેન્ટ્રલ એટમમાં. તો સેન્ટ્રલ એટમ ડિફરન્ટ હશે તો એ ડિફરન્ટ ફ્રીક્વન્સી એબ્સોર્બ કરશે અને ડિફરન્ટ કલર જનરેટ કરશે. હવે સપોઝ કે મારું સેન્ટ્રલ એટમ સેમ છે અને જો હું ડિફરન્ટ લિગન્ડ એટેચ કરું તો મને શું જોવા મળ્યું? માનો કે મારું સેન્ટ્રલ એટમ અહીંયા નિકલ છે, નિકલ +2, અને એની હારે મેં વોટર એટેચ કર્યું છે, એની હારે મેં અમોનિયા એડ કર્યો છે. જો હું નિકલનો ઓક્ટાહેડ્રલ મોલેક્યુલ બનાવું, ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ ફોર્મ કરું અને એનું ઓબ્ઝર્વેશન કરું તો એ રેડ કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતું હશે અને એમાંથી જે કલર જનરેટ થતો હશે એ કલર હશે ગ્રીન કલર. ઇન શોર્ટ આ ટોપિક કહેવા શું માંગે છે આપણને કે તમારા ડિફરન્ટ મોલેક્યુલ હશે તો એ ડિફરન્ટ મોલેક્યુલ વ્હાઇટ લાઇટમાંથી કોઈ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી એબ્સોર્બ કરશે અને એમાંથી ટ્રાન્સમિટ લાઇટ આવી. ઇન શોર્ટ જે કલર આવ્યો છે એ કલર ડિફરન્ટ હશે. જો મોલેક્યુલ ડિફરન્ટ હશે તો ભી કલર ડિફરન્ટ હશે અને જો લિગાન્ડ ડિફરન્ટ હશે તો ભી કલર ડિફરન્ટ જોવા મળશે. હવે જે આપણને બેન્ડ જોવા મળ્યો એ બેન્ડ એનો રિજિયન કેમાં હશે? તો કે વિઝિબલ રિજિયનમાં હશે. ઇન શોર્ટ કે આપણે જેને આંખે જોઈ શકીએ એવા એક પર્ટિક્યુલર રિજિયનમાં આપણને બેન્ડ જોવા મળશે અને બેન્ડની રિજિયન કેવડો હશે? તો કે 4000 to 8000 એંગસ્ટ્રોમમાં હોય તો રિજિયન આપણને જોવા મળશે. આ રિજિયનની અંદર આપણને આ ડિફરન્ટ ફ્રીક્વન્સી એબ્સોર્બ થશે અને એમાંથી કોઈ એક પર્ટિક્યુલર કલર જોવા મળશે, જે કલરની ફ્રીક્વન્સી આ બંનેની વચ્ચે હશે. હવે જે આપણી આ ફ્રીક્વન્સી છે, એબ્સોર્પ્શન બેન્ડ છે આપણો, જે એબ્સોર્પ્શન બેન્ડ,
એ બેન્ડની મેઇન 3 ફીચર્સ છે એની પોઝિશન, ઇન્ટેન્સિટી એન્ડ બ્રેથ. માનો કે કોઈ મોલેક્યુલ છે, એ મોલેક્યુલની પોઝિશન ક્યાં આવેલી છે, એની ઇન્ટેન્સિટી, માનો કે ફ્રીક્વન્સી છે તો ફ્રીક્વન્સીની ઇન્ટેન્સિટી કેટલી છે, એની બ્રેથ એટલે એની પહોળાઈ કેટલી છે. આ 3 મેજર પોર્શન આર વેરી ડિપેન્ડન્ટ ઓન એબ્સોર્પ્શન બેન્ડ. હવે તો કે એનર્જી છે, માનો કે આ જે આપણી ફ્રીક્વન્સી છે, કોઈ રેડિયેશન આપણું, એ રેડિયેશન એબ્સોર્બ થયું છે, એ કોઈ પર્ટિક્યુલર વેવલેન્થ વાળું હશે, અને વેવલેન્થ અને એનર્જી આ બે વચ્ચે શું સંબંધ છે એને આપણે સેન્ટીમીટર ઇન્વર્સ અથવા તો વેવ નંબરમાં ડિનોટ કરી શકીએ. ઇન શોર્ટ, energy associated with the wavelength of the radiation absorbed can be calculated in centimeter inverse or wave number. કે જી આપણે માનો કોઈ સબસ્ટન્સ એ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી વાળું રેડિયેશન એબ્સોર્બ કર્યું, તો જે રેડિયેશન એબ્સોર્બ થયું એની કોઈ પર્ટિક્યુલર વેવલેન્થ હશે, અને વેવલેન્થ અને એનર્જી એ બે વચ્ચેનો મારે જો કોઈ સંબંધ એસોસિએટ વિથ આ બેનું એસોસિએશન કરવું હોય તો મારે સેન્ટીમીટર ઇન્વર્સમાં ડિનોટ કરવું પડશે. અને જે મારી ફ્રીક્વન્સી હતી લાઇટની, એક ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા h અપોન h. ડેલ્ટા 0 ઇટ મીન્સ કે મારી જે ડી ઓર્બિટલ છે, સપોઝ કે મારી ડી ઓર્બિટલ છે, આ ડી ઓર્બિટલ નું સ્પ્લિટિંગ થયું T2g Eg for octahedral. આ જે ડી ઓર્બિટલ નું સ્પ્લિટિંગ થયું, આ ડી ઓર્બિટલ ના બંને સ્પ્લિટિંગ સ્ટેટ વચ્ચેનો જે આ જે બે વચ્ચેનું જે અંતર છે, બે વચ્ચેનું, એને કહેવાય ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. ઇટ મીન્સ કે આ બેનો ડિફરન્સ છે, સેમ ક્વોન્ટમ નંબર વાળી બે ડી ઓર્બિટલનો ડિફરન્સ છે, એને કહેવાય ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. ને h for what, તો કે h for પ્લાન્ક કોન્સ્ટન્ટ. આ કોન્સ્ટન્ટ વેલ્યુ છે. માનો કે મેંગેનીઝનો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે, મેંગેનીઝનો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ કોઈ એક પર્ટિક્યુલર વેવલેન્થ છે લેમ્બડા એંગસ્ટ્રોમ, કે આ પર્ટિક્યુલર વેવલેન્થની રેડિયેશન એબ્સોર્બ કરે છે. અને જો આપણે આ વેવલેન્થને કોઈ વેવ નંબરમાં કન્વર્ટ કરવા હોય તો એના માટેની શું સ્કીમ હોય એને સમજીએ. મિત્રો, થોડોક ટાઈમ પહેલા આપણે ડિસ્કશન કર્યું કે જે આપણી ફ્રીક્વન્સી છે, એ ફ્રીક્વન્સીનો આની આરે કેવો રિલેશન છે એ હમણાં આપણે જોયું. તો ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્બડા ઇન્ટુ એંગસ્ટ્રોમ. જો એંગસ્ટ્રોમને મારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવો હોય તો એના માટે કંઈક આવો ફોર્મ્યુલા છે, 10⁻⁸ પાવર. જો ઉપર જશે તો 10⁻+8 પાવર. સેન્ટીમીટર પોઝિટિવમાં છે, જો ઉપર જશે તો એ નેગેટિવમાં જશે. ઇન શોર્ટ કે ફ્રીક્વન્સી જે હતી, ફ્રીક્વન્સી આપણી એક એનર્જી એસોસિએટ થયેલી છે, અને ફ્રીક્વન્સીને જો મારે એનર્જીમાં કન્વર્ટ કરવા હોય તો ફ્રીક્વન્સીને કાં તો કિલો કેલરી પર મોલ અથવા તો કિલો જૂલ પર મોલ આમાં આને કન્વર્ટ કરી શકું છું. જો મારી પાસે વેલ્યુ હશે 1 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ, તો એની વેલ્યુ કેટલી આવશે? 83.7 સેન્ટીમીટર ઇન્વર્સ. એન્ડ 1 કિલો કેલરી પર મોલ is equal to 350 સેન્ટીમીટર ઇન્વર્સ. આ એક ફોર્મ્યુલા છે કે મારે સેન્ટીમીટર ઇન્વર્સ માંથી કિલો જૂલ માં જવું છે, અથવા તો સેન્ટીમીટર ઇન્વર્સ માંથી મારે કિલો કેલરી પર મોલ માં જવું છે, તો મારે આટલી વેલ્યુ વડે ડિવાઇડેશન કરવું પડશે. ઇન શોર્ટ કે જે આપણી વેલ્યુ હતી 10⁸8 અપોન લેમ્બડા, જે સેન્ટીમીટર ઇન્વર્સ ની વેલ્યુ હતી, જો એને મારે કન્વર્ટ કરવી હોય કિલો જૂલ પર મોલ, તો 83.7 વડે જો ડિવાઇડેશન કરી નાખું તો મને વેલ્યુ મળશે કિલો જૂલ પર મોલમાં. પણ હવે જો હું ડિવાઇડેશન કરું 350 વડે, જો આનું 350 વડે ડિવાઇડેશન કરું તો મને વેલ્યુ મળશે કિલો કેલરીમાં. ઇન શોર્ટ કે મારે કોઈ પર્ટિક્યુલર વેવલેન્થ છે, અને પર્ટિક્યુલર વેવલેન્થ જો મારે કોઈ વેવ નંબરમાં કન્વર્ટ કરવા હશે તો એના માટેની આ એક સ્કીમ તૈયાર કરે છે. ટાઇટેનિયમનો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે કે જેમાં ટાઇટેનિયમ +3 આવો એક સેન્ટ્રલ એટમ છે, ને સેન્ટ્રલ આયન રહેલો છે કે જેની સ્પ્લિટિંગ એનર્જી એટલે શું? આપણી આ ડી ઓર્બિટલ ને સ્પ્લિટ થઈ
અને આમ ટુ પાર્ટમાં ડિવાઈડ થઈ અને આ બેની જે વચ્ચેનો ગેપ છે એનર્જી ગેપને જ કહેવાય સ્પ્લિટિંગ એનર્જી. સ્પ્લિટિંગ એનર્જી આપણે કેટલી આપેલી છે 20000 સેન્ટીમીટર ઇન્વર્સ. હવે સેન્ટીમીટર ઇન્વર્સ વેલ્યુ ને જો મારે કિલો જૂલ માં કન્વર્ટ કરવી હોય તો સબ ઇઝી 83.7 વડે ડિવાઈડ કરી નાખો, ડાયરેક્ટલી આન્સર મળી જશે. હવે માનો કે મને એવું કીધું કે એનર્જી આપણે હમણાં જોઈ ગયા ને થોડીક વાર પહેલા કે એનર્જી એસોસિએટેડ વિથ વેવલેન્થ ઓફ એબ્સોર્પ્શન રેડિયેશન, કે એનર્જી છે એ આની સાથે એસોસિએટ થયેલી છે. હવે મને કહ્યું કે આપણને પર્ટિક્યુલર વેવલેન્થ આપેલી છે કે 5000 એંગસ્ટ્રોમ આવી એક વેવલેન્થ આપેલી હોય. જો મારે એંગસ્ટ્રોમ ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા હોય તો 10⁻⁸ વડે જો એનું મલ્ટીપ્લિકેશન કરી નાખું તો એંગસ્ટ્રોમની વેલ્યુ મને કેમાં મળે સેન્ટીમીટરમાં. સરળ પદ્ધતિ μ 1/λ લેમ્ડા ની વેલ્યુ મૂકી દો ઉપરથી. જો 10⁻⁸ પાવર ઉપર જશે તો પોઝિટિવ સાઈન માં આવશે અને જે પોઝિટિવ સાઈન વાળી હતી સેન્ટીમીટરની ટર્મ ઉપર જશે એટલે ઈ નેગેટિવ સાઈન માં આવશે. ઇન શોર્ટ કે હવે જે સેન્ટીમીટર ઇન્વર્સ ની મારી જે વેલ્યુ મળી ઈ વેલ્યુ ને જો મારે કિલો જૂલ પર મોલ માં કન્વર્ટ કરવું હોય તો 83.7 વડે જો ડિવાઇડેશન કરી નાખું તો મને આ વેલ્યુ મળી જશે કિલો જૂલ પર મોલ માં. ઇન શોર્ટ કેવા શું માંગે છે કે મને કોઈ સ્પ્લિટિંગ એનર્જી આપી હોય તો સ્પ્લિટિંગ એનર્જી ઉપરથી એનો વેવ નંબર ફાઇન્ડ કરી શકું, અથવા તો મને કોઈ વેવલેન્થ આપેલી હશે પર્ટિક્યુલર કોઈ તો વેવલેન્થ ઉપરથી પણ હું એને વેવ નંબર ફાઇન્ડ કરી શકું. અને આ વેવ નંબરને જો મારો વેવ નંબર સેન્ટીમીટર ઇન્વર્સ ફોર્મમાં રહેલો હશે તો એ સેન્ટીમીટર ઇન્વર્સ ને હું કિલો જૂલ પર મોલ અથવા તો કિલો કેલરી પર મોલ આ બે ટર્મમાં એને હું આઈડેન્ટિફાઈ કરી શકું. હવે માનો કે મારી પાસે d0 એટલે કે કોઈ એક એમ્પ્ટી ડી ઓર્બિટલ આવેલી છે કે જેમાં એક પણ ડી ઇલેક્ટ્રોન નથી, અથવા તો મારી પાસે ફૂલ ફિલ્ડ ડી ઓર્બિટલ છે. મિત્રો સ્ટાર્ટિંગમાં આપણે જોઈ ગયા કે એમ્પ્ટી ડી ઓર્બિટલ એન્ડ ફૂલ ફિલ્ડ ડી ઓર્બિટલ કે આ બંનેમાં માનો કે આ બધા ઇલેક્ટ્રોન ભરેલા છે અથવા તો બધા ઇલેક્ટ્રોન ખાલી છે આવી ડી ઓર્બિટલ હશે. આવી ડી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનનું d to d આ જે dd ટ્રાન્ઝિશન છે એ એમાં જોવા નહીં મળે, એમાં એબ્સન્ટ થશે. ઇન શોર્ટ કે d0 અને d10 આ બંને કલરલેસ હશે. મિત્રો એટલે જ આપણે જે d બ્લોકની 3d સિરીઝ છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું હોય d1 s2 d2 s2 d3 s2. જો સ્કેન્ડિયમ નું હું +3 ફોર્મમાં આયન બનાવું તો મારો આયન છે એ કલરલેસ હશે. જો ટાઇટેનિયમ નું +4 વાળું આ રીતનું કોઈ કોમ્પ્લેક્સ ફોર્મ કરાવું તો એ કોમ્પ્લેક્સ કલરલેસ હશે. સેમ આનું +5 માં જો હું કોમ્પ્લેક્સ ફોર્મ કરાવું તો એ +5 વાળું કોમ્પ્લેક્સ એ કલરલેસ હશે. સો માનો કે કોપર ની વાત કરીએ તો કોપર +2 ઝીંક +2 આ બંનેની વાત કરીએ કોપર +3 આવશે સોરી મિત્રો. આ બંનેની વાત કરીએ તો આ બંનેમાંથી જે પણ કાઈ એડજસ્ટ થશે આયન એ આયનમાંથી બનતા કોમ્પ્લેક્સ કેવા હશે કલરલેસ હશે. ઇન શોર્ટ કે મારા જે આ 3D સિરીઝ છે આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝમાં એવા કોઈ કોમ્પ્લેક્સ કે એવા કોઈ 3D બ્લોકનો કોઈ સેન્ટ્રલ એટમ કે જેની પાસે મિનિમમ 1 અનપેર ઇલેક્ટ્રોન હશે. યાદ રાખજો મિત્રો જેની પાસે મિનિમમ 1 અનપેર ઇલેક્ટ્રોન જેની પાસે હશે માત્ર એવા જ કોમ્પ્લેક્સ કલર શો કરશે. તો કંઈક આવી વાત આપણે કરી સ્પેક્ટ્રલ પ્રોપર્ટીઝ માટે. તો આજના લેક્ચરમાં બસ આટલું જ રાખીએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.